હું ધ્રુમિલ ચૌહાણ પોએમ એક્સપ્રેસ પર આજે મારી પહેલી કવિતા રજૂ કરવા જઈ રહ્યો છું. કવિતાનું નામ છે તું ગમે છે. તો મારી વિનંતી છે કે તમે શાંતિથી સાંભળજો. કલ્પનામાં જે આવતી હતી એવી તો તું લાગતી નથી. તો કેમ તું મને ગમે છે? તારો સ્વભાવ એ તો કંઈક અલગ જ છે. તો કેમ તું મને ગમે છે? મારા ખ્વાબની શહેઝાદી તો તું લાગતી નથી. તો કેમ મને અને મારા સપનાઓને તું ગમે છે? મેં માંગેલો એટલો પ્રેમ પણ તે આપ્યો નહોતો. મેં માંગેલો એટલો પ્રેમ પણ તે આપ્યો નહોતો. તોય શા માટે મારું દિલ તને આટલો બધો પ્રેમ કરે છે? બની તો હતી આપણી દોસ્તી ખૂબ ગહેરી, પણ આવી હતી વચ્ચે ક્ષણિક દુશ્મની. છતાંય કેમ મારું મન તને આખી જિંદગી માટે દોસ્ત બનાવવા ઝંખે છે. ક્યારેક તો તે મારી સાથે સરખી વાત પણ નહોતી કરી. પણ કોણ જાણે કેમ હવે મારા તન અને મન તારી એ જ વાતોમાં ફરીથી ડૂબવા માંગે છે. મારું મન તો હજુ એમ જ કહે છે કે તારા અને એના મનનો મેળ ખાતો નથી. તારા અને એના મનનો મેળ ખાતો નથી. કિંતુ કેમ મારું રુદિયું બસ તારા જ પ્રેમની હેલીમાં વહેવા માંગે છે. અલબત્ત હવે તો મને તું જ ગમે છે. કેમ? પણ કેમ મને તું જ ગમે છે? તો જવાબ મળ્યો કે અંદરથી આવેલો પ્રેમ મારી સાથે રમે છે અને એ પ્રેમની સામે મારું દિલ નમે છે. ને એટલે જ તો મારું ચિત્ત માત્ર તારામાં જ ભમે છે. માટે બસ હવે તો મને તું જ ગમે છે. માત્ર ને માત્ર તું જ ગમે છે. બસ તું જ ગમે છે. અસ્તુ. અને થેન્ક યુ દોસ્તો મને સાંભળવા માટે. આવતા અઠવાડિયે હું ધ્રુમિલ ચૌહાણ ફરીથી તમારી સામે એક નવી કવિતા રજૂ કરીશ. ત્યાં સુધી રજા લઈશ. થેન્ક યુ.